સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે, અને પૃથ્વી આદિક જે સર્વે તત્વ તેનું આત્મા છે, ને તે થકી પર જે પ્રધાન પુરુષ તેનું આત્મા છે, ને તે પ્રધાન પુરુષ થકી પર જે શુદ્ધ પુરુષ ને પ્રકૃતિ તેનું આત્મા છે, ને તેથી પર જે અક્ષર તેનું આત્મા છે, અને સર્વે ભગવાનનું શરીર છે, ને જેમ દેહ થકી જીવ તે સૂક્ષ્મ છે ને શુદ્ધ છે ને ઘણો પ્રકાશમાન છે, તેમ સર્વે થકી ભગવાન અતિશય શુદ્ધ છે, અતિશય નિર્લેપ છે, અતિશય પ્રકાશયુક્ત છે, ને જેમ આકાશ છે તે પૃથ્વી આદિક ચાર ભૂતમાં વ્યાપક છે, ને પૃથ્વી આદિક ચાર ભૂત થકી અસંગી ને ચાર ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી. આકાશ તો અતિશય નિર્લેપ તકો એ ચાર ભૂતને વિશે રહ્યો છે, તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા રૂપે કરીને સર્વેને વિશે રહ્યા છે, તો પણ અતિશય નિર્વિકાર ને અસંગી છે, ને પોતે પોતાના સ્વભાવે યુક્ત છે, ને તે સરખો થવાને કોઈ સમર્થ નથી થતો. જેમ આકાશ ચાર ભૂતમાં રહ્યો છે, પણ ચાર ભૂત આકાશ જેવા નિર્લેપ તથા અસંગી સમર્થ થવાને સમર્થ નથી થતા, તેમજ પુરુષોત્તમ ભગવાન સર્વેના આત્મા છે, તો પણ અક્ષર પર્યંત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા સમર્થ થવાને સમર્થ નથી થતા. એવી રીતે જે અતિશય સૂક્ષ્મપણું ને અતિશય નિર્લેપપણું ને અતિશય શુદ્ધપણું ને અતિશય અસંગીપણું, અતિશય પ્રકાશયુક્તપણું ને અતિશય ઈશ્વરીય યુક્તપણું ને તે ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. ને જેમ ગિરનાર પર્વત છે, તેને લોકાલોક પર્વતની પાસે મૂકીએ ત્યારે તે અતિશય નાનો ભાસે, પણ ગિરનાર પર્વત કાંઈ નાનો થયો નથી. એ તો લોકાલોકની અતિશય મોટાઈ આગળ નાનો જણાય છે, તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈ આગળ અષ્ટ આવરણે યુક્ત જે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે અતિ સૂક્ષ્મ ભાસે છે, પણ તે બ્રહ્માંડ કોઈ નાના થઈ ગયા નથી. એ તો ભગવાનની મોટો પાગળ નાના જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિને વિશે જે અતિશય મોટાઈ તે ભગવાનનું સગુણપણું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સગુણપણું અને નિર્ગુણપણું. શ્રીજી મહારાજ કહે છે, પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ અતિ સૂક્ષ્મ થકી સૂક્ષ્મ. આપણે ગઈકાલે જોયું હતું કે અતિશય સૂક્ષ્મ દર્શક યંત્ર વડે પણ એકદમ અતિ સૂક્ષ્મ થકી સૂક્ષ્મ પદાર્થ હોય તો એ દેખાય, આપણી આંખ વડે સીધું દેખાય નહીં. પણ પરમાત્માનું આ સૂક્ષ્મ સ્વરૂપ અતિ સૂક્ષ્મ જે કહેવાય છે, એ સૂક્ષ્મ દર્શક યંત્ર વડે પણ દેખવામાં આવતું નથી. છતાંય એ ભગવાન સર્વે 24 તત્વોના આત્મા છે. કેવા છે? આત્મા છે. પ્રધાન પુરુષથી પર ને અક્ષરના આત્મા ને ભગવાનનું અક્ષર એ શરીર છે. શું છે? અક્ષર એ શરીર છે. તો હવે મહારાજ આગળ એવું કહે છે કે પૃથ્વી આદિ પંચભૂત છે એને આકાશ, ચાર ભૂતની ઉપાધિ આકાશને અડતી નથી. પૃથ્વી, જળ, તેજ અને વાયુ ચારે ભૂતની ઉપાધિ છે તે આકાશને નડે. આકાશ તો ઉપર છે, પૃથ્વી નીચે છે, જળ નીચે, જળ ઉપર છે, વચ્ચે છે ને નીચે છે. અત્યારે જળ પડે છે, ક્યાંથી પડે છે? ઉપરથી પડે છે. જળ ઉપર છે, મધ્યમાં છે અને નીચે પણ છે. તો એ જળની ઉપાધિ પણ આકાશને છે
ની પોતપોતાના સ્થાનકે જળ રહે છે ને સમય થતાં પોતપોતાનું કાર્ય કરે છે. તે જ પ્રકાશ પણ સમય થતાં પ્રકાશ થાય છે. સૂર્યનો પ્રકાશ કયો કે ભગવતનો પ્રકાશ સમય થતાં થાય છે. વાયુ એ સમયે વાય છે, જ્યાં જેવો વાયુ વાવો ઘટે વાય છે. આકાશને એની કાંઈ ઉપાધિ કોઈની છે નહીં. આકાશ અસંગી છે, નિર્લેપ છે, એને કોઈનું ટેન્શન છે નહીં. જો અને ઊંચો છે એટલે આકાશ ઉપર છે. એમ ભગવાન છે સર્વેના આત્મા છે. કેના છે? સર્વેના આત્મા. આપણા એ અંદર રહેલો આત્મા, તો આત્માના આત્મા કોણ થયા? પરમાત્મા. મેઇન પાવર. કોઈ પણ બેટરીની અંદર પાવર ન હોય તો બેટરી ચાલે ન ચાલે. જેટલી બિલ્ડિંગો, ઇમારતો, મંદિરો કયો કે મસ્જિદો કયો કે સોસાયટીઓ કયો, હોટલો, રેસ્ટોરન્ટ્સો કયો, કોઈ પણ બિલ્ડિંગો કયો, એની અંદર જે લાઇટો નાખેલી છે ચારે બાજુ, એમાં મેઇન પાવર ન હોય તો કાંઈ થાય નહીં. તો મેઇન પાવર, સુપ્રીમ ટેશન જે કહેવાય છે, મેન પાવર, સુપ્રીમ ટેશન, એ કોણ છે? ભગવાન છે. એટલે ભગવાનને સર્વેનું આત્મા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સર્વેનું આત્મા. ને ભગવાન સર્વેના આત્મા છે એટલે અતિશય નિર્વિકાર છે. કેવા છે? અતિશય. ભગવાનને કોઈ વિકાર છે ની. પુરુષને વિકાર થાય. કોઈ સ્ત્રીની સુંદરતા જોઈને, એના રૂપને જોઈને પુરુષ માત્રને વિકાર થાય. એમાં અતિ કામસક્ત હોય, વાસનાવાળો જીવ હોય તો જોયા ભેગો વિકાર થાય. આમ જોઈ નથી ને વાહે પડ્યો નથી. જો યેન કેન પ્રકરણ એને ભોગવીને રીએ. તો એવા માયાની અંદર જન્મેલા જીવ માત્ર વિકારવાન છે, પદાર્થ માત્ર વિકારવાન છે. ભગવાન કેવા છે? નિર્વિકારી છે. કારણ માયાતીત છે, માયાથી પર છે. માયાના કોઈ ગુણ પરમાત્માના સ્વરૂપને વિશે છે નહીં. એટલે ભગવાન કેવા થયા? નિર્વિકારી થયા. કેવા થયા? નિર્વિકારી. માયાનો કોઈ વિકાર નથી અને અસંગી છે. કેવા છે? અસંગી. એટલે જેને માયા આદિ કોઈનો સંગ પાસ લાગતો નથી, એને અસંગી કહેવામાં આવે. જો પાસ એટલે જેમ વીજળી હોય, વીજળીમાં કરંટ જ્યાં જ્યાં અડે ત્યાં પંખો એ ચાલુ થાય, લાઇટે ચાલુ થાય, ફોકસે ચાલુ થાય, એસીએ ચાલુ થાય, એમ્પ્લીફાયરે ચાલુ થાય, ઓવને ચાલુ થાય, ફ્રીજે ચાલુ થાય, ઇલેક્ટ્રિક ગેસ હોય તો એ ચાલુ થાય. વીજળીનો કરંટ જેને જ્યાં અડે તે પદાર્થ બધાય ચાલુ થાય. એમ ભગવાનની શક્તિ અને સામર્થ્ય વડે બધા જ પદાર્થો, વ્યક્તિઓ ક્રિયા કરવાને માટે સમર્થ થાય ને. તો આ બધાએ વીજળીના પાસે કરીને ચાલુ થાય, પણ વીજળીનો પાસ જો કોઈને ન અડે તો થાય નહીં. એમ માયાના કોઈ પણ પદાર્થનો પાસ છે ભગવાનને અડતો નથી. તેને શું કહેવાય? અસંગી કહેવાય. શું કહેવાય? અસંગી. કોઈનો સંગ નથી. માયામાંથી જન્મેલો વ્યક્તિ કે માયામાંથી જન્મેલો પદાર્થ કોઈનો સંગ છે નહીં. તો પછી આપણને એમ થાય ભગવાન તો પૃથ્વી ઉપર આવ્યા, પ્રગટ થયા,
પોતાના સંતો ભક્તો સર્વે જોડે રહ્યા, અનેક લીલાઓ ભગવાને કરી, અનેક મુમુક્ષ જીવો બધાને ભગવાને સુખ આપ્યું, એના જોડે રહ્યા કર્યા. તો બધાએ માયામાંથી જન્મેલા હતા. તો એનું શું સમજવું? ભગવાન તો જીવના કલ્યાણ કરવા માટે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે, એના મનોરથો પૂર્ણ કરવા માટે ભગવાન આવે છે. બાકી ભગવાન પૃથ્વી ઉપર હોય ને તોય ભગવાનને માયાનો પાસ અડે નહીં. ગમે એવા માયાના વ્યક્તિનો પદાર્થનો સંગ કરે તોય માયારૂપ ભગવાન થાય નહીં. ભગવાનનો સંગ જો માયાના પદાર્થને કે વ્યક્તિને કે માયાને લાગે તો માયાને પણ બ્રહ્મરૂપ કરી દે. પણ પરમાત્માને કોઈનો સંગ લાગતો નથી. જો તો આ પ્રમાણે પરમાત્માનું સ્વરૂપ આ છે, અસંગી છે. ભગવાન કેવા છે તે પુરુષોત્તમ નારાયણ જેવા બીજા કોઈ થવાને સમર્થ થતા નથી. અક્ષર પર્યંત પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મહાપ્રકૃતિ, મહાપુરુષ, અક્ષર, આ બધાય કોઈ ભગવાન જેવા સમર્થ થતા નથી. આ બધાની નીચે આવો તો ત્રિદેવો કે પછી 33 કરોડ દેવતાઓ, આ પણ કોઈ ભગવાન જેવા સમર્થ થાય નહીં. ભગવાન જેવા ભગવાન તો એક જ છે. વિશિષ્ટાદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, વિશિષ્ટ પ્લસ અદ્વૈત એટલે વિશિષ્ટા, વિશિષ્ટ પ્રકારનું એવું અદ્વૈત સ્વરૂપ. અદ્વૈત એટલે ન દ્વૈત ઇતિ અદ્વૈત, ન દ્વૈત ઇતિ અદ્વૈત. દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એક. દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એક. તો ન દ્વૈતી ઇતિ અદ્વૈત, જે બે નથી પણ એક જ છે એવું ભગવાનનું વિશિષ્ટ પ્રકારનું જે સૌથી ન્યારા છે. કેવા છે? સૌથી ન્યારા છે, જેનું સ્વરૂપ તેજોમય છે, શ્યામ હોવા છતાંય સુંદર છે, અતિશય ઐશ્વર્ય સામર્થ્ય યુક્ત છે, અતિ સદગુણો યુક્ત છે, રૂપનો અંબાર છે. એવા ભગવાન એ વિશિષ્ટ છે. એટલે ભગવાનને વિશિષ્ટ કયા છે? કેવા કયા છે? વિશિષ્ટ કયા છે. જો એટલે આપણો સંપ્રદાય કયા મતને અનુસરે છે? વિશિષ્ટા દ્વૈત મતને. દરેક સંપ્રદાયના મત અલગ અલગ હોય ને મત ઉપર જ સંપ્રદાય ચાલે, ઉપાસના ભક્તિ ચાલે. એટલે આપણો સંપ્રદાય રામાનુજાચાર્યએ પ્રવર્તાવેલો વિશિષ્ટાદ્વૈત મતનો સ્વીકાર કરે છે. તો ભગવાન એક અને માત્ર એક જ છે. ભગવાન જેવા બીજા કોઈ થાય એની એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરમાત્મા છે. જો તેવા જે ભગવાન કેવા કહેવાય કે જેને અતિશય સૂક્ષ્મપણું, અતિશય નિર્લભપણું, અતિશય શુદ્ધપણું, અતિશય અસંગીપણું, અતિશય પ્રકાશયુક્તપણું, અતિશય ઐશ્વર્યયુક્તપણું, આ બધા ગુણો, અતિ સૂક્ષ્મપણું જેનો કોઈ માપ નહીં, અતિ સૂક્ષ્મ. આપણે પહેલાં જ કીધું કે સૂક્ષ્મ દર્શક યંત્ર વડે પણ પરમાત્માના સ્વરૂપને પકડી શકાય નહીં. અતિ સૂક્ષ્મપણું, અતિ નિર્લેપપણું, અતિશય. આ માયાના લોકમાં ભગવાન લોપાતા નથી, માયાનો પાસ લાગતો નથી. અતિશય નિર્લભપણું, ઐશ્વર્યયુક્તપણું, અતિ ઐશ્વર્ય જેનો કોઈ પાર આવે એવો નથી ને. એ ભગવાનના યોગે કરીને તો બધા અનંત ઐશ્વર્યને પામે છે. સૂર્યમાં શક્તિ આવી પ્રકાશ કરવાની,
એ ભગવાનના ઐશ્વર્યથી ચંદ્રમાં શક્તિ આવી, ભગવાનના ઐશ્વર્યથી 33 કરોડ દેવતાઓમાં શક્તિ આવી, ભગવાનના ઐશ્વર્યથી ત્રિદેવોમાં શક્તિ આવી, ભગવાનના ઐશ્વર્યથી અરે આ લોકની અંદર પણ જે સત્પુરુષ હોય છે, જેને આપણે ભગવાન જેવા સાધુ કહીએ છીએ, 64 લક્ષણે યુક્ત કહીએ છીએ, 30 લક્ષણે યુક્ત કહીએ છીએ, ભગવાનના એકાંતિક સાધુ કહીએ છીએ, તે એવા સંત છે, એની અંદર પણ જે ઈશ્વરીય સામર્થ્ય શક્તિ જે કાંઈ આવી છે ને, એ પણ ભગવાનના યોગે કરીને જ આવી છે. અને ભગવાને આપી ત્યારે આવી છે, એમને આવી નથી. જો અને જેમાં કાંઈ નાની મોટી શક્તિ પાવર જે કાંઈ છે, જે કાંઈ છે એ ભગવાનના યોગે કરીને છે. કેને કરીને છે? ભગવાનના યોગે કરીને છે. જો એટલે ભગવાનમાં અતિ ઐશ્વર્ય છે. શું છે અતિ ઐશ્વર્ય? છે ભગવાનની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય એનો કોઈ પાર આવે એવો છે નહીં. તો આ બધું શું થયું? સૂક્ષ્મપણું, નિર્લેપપણું, પછી ઐશ્વર્યપણું, પ્રકાશયુક્તપણું, આ જે અતિ અતિ થયું ને, અતિ અતિ એ શું કહેવાય? ભગવાનનું નિર્ગુણપણું કહેવામાં આવે છે. આ કહેવાય નિર્ગુણપણું, એટલે નિર્ગુણ સ્વરૂપ. શું કહેવાય? નિર્ગુણપણું એટલે નિર્ગુણ સ્વરૂપ. આ પરમાત્મા સ્વરૂપનું નિર્ગુણ સ્વરૂપ. જો એમાં અતિ છે, અતિની કોઈ ગતિ નથી. અતિ સર્વર્થ વર્જયેત. આપણા માટે કેવું હોય તો અતિનો કોઈ માપ ન હોય, અને અતિક્રમણ કરે તો દુઃખી થાય. સંસારમાં માયામાંથી જન્મેલા દરેક પદાર્થ, દરેક વ્યક્તિ માટે અતિક્રમણ યોગ્ય નથી. જે અતિ કરવા જાય દરેક બાબતમાં પછી અતિશય યોગ્ય કહેવાય ની. પછી કાર્ય કરવામાં હોય, કોઈ પણ જાતનું કાર્ય, બોલવામાં, જોવામાં, સાંભળવામાં, કામ કરવામાં, ગમે તેમાં અતિશય યોક્તિ સારી કહેવાય ને. અરે સામાન્ય દ્રષ્ટાંત આપે તો કોઈ વ્યક્તિના વખાણ કરવામાં તો અતિશય યોક્તિ હોવો કહેવાય. એની અતિ પણ હોય, જેટલા ગુણ હોય એટલા તમે એના વખાણ કરો, જેમાં એના સદગુણ હોય એવી પ્રશંસા કરો, એ બરાબર છે. પણ પછી ન હોય તો પણ તમે એમ કહો કે ના હો, ભાગા બાપાની તો શું સેવા છે, સવારથી રાત લગી મંદિરમાં જ હોય છે, ઘરે જ નથી જતા, મંદિરને છોડી જ નથી શકતા, પરાણે સંતોને ધક્કો મારવો પડે. એ તો આ શું થયું? અતિશય યોક્તિ જેવા ગુણ હોય એવી રીતે નવાજવા પડે. અતિશય યોક્તિ હોય નહીં. તો એમ અતિશય યોક્તિ હાનિકારક છે, જીવ પ્રાણી માત્ર માટે હાનિકારક. પણ જ્યારે પરમાત્મા માટે તમે અતિ 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 અતિશય યોક્તિ ગમે એટલા ગુણ ગાઓ, અતિ કરો તોય ઓછા છે. પરમાત્મા માટે અતિ ગુણ ગાઓ ને તો પણ ભગવાન માટે ગમે એટલા અતિશય શબ્દનો, અતિ શબ્દનો તમે ઉપયોગ કરો તોય ઓછું પડે. કારણ કે પરમાત્માનું વર્ણન ગુણે કરીને, ઐશ્વર્ય કરીને, શક્તિ સામર્થ્ય કરીને, રૂપે કરીને, પ્રકાશે યુક્તે કરીને થઈ શકતું નથી. ભગવાન અપાર અપાર અને અપાર છે. જો તો આ પ્રમાણે ભક્તજનો પરમાત્માનું સ્વરૂપ અતિશય નિર્ગુણ છે. તો હવે સગુણપણું કઈ રીતે છે એનો પણ ઉલ્લેખ મહારાજ કરે છે. આપણે આવતીકાલ લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ
વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.